નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્ય સહિત દેશભરમાં લોકોના ડોક્ટરો બિનજરૂરી ઓપરેશન કરી નાખે છે. પૈસાથી આયુષ્યમાન કાર્ડ બની જાય અને હોસ્પિટલના બિલ પણ પાસ થઈ જાય, પરંતુ આખરે ભોગવવું તો દર્દીને જ પડે છે. આખરે ખ્યાતિકાંડની તપાસનો રેલો અંતે પીએમ જય કચેરી સુધી પહોંચ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીએમ જય કચેરીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મિલા પટેલ, સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ, સાઇટનું મેન્ટેનન્સ કરતી ખાનગી કંપની આન્સરના કર્મચારી નિખિલ પારેખની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. મિલા પટેલ માત્ર 500 રૂપિયા મેળવી આયુષ્યમાન કાર્ડનું એપ્રુવલ આપી દેતો હતો અને આ જ મુદ્દે આજે જાણીશું લોકોનો મત. સૌપ્રથમ રાજકોટની જનતા આ મામલે શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. શું આરોગ્ય વિભાગ પૈસા કમાવાનું સાધન બની ગયું છે? અને આ સાથે કહી શકાય કે જે રીતના ખ્યાતિ કાંડ ની ઘટના ઘટી અને ત્યારબાદ આ તમામ તપાસનો જો દોર ચાલુ થયો, આ તપાસમાં અનેક વિગતો સામે આવી. રાજકોટમાં પણ આ તપાસ આવી હતી. ત્યારે આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? ખાસ તો જે ડૉક્ટરો બિનજરૂરી ઓપરેશન કરી નાખે છે, ખાસ તો જે સરકારી જે યોજનાનો લાભ જેને મળવો જોઈએ તેને નથી મળતો ને બીજા વ્યક્તિને મળે છે, શું કહેશો આ મામલે? સરકાર ગરીબો માટે અલગ અલગ યોજનાઓ લઈ આવે છે. ગરીબોના સ્વાસ્થ્ય માટે જે પીએમજય યોજના લઈ આવે છે અને એમાં જ તાજેતરમાં જોવામાં આવે છે કે ઘણા ડૉક્ટરો ખોટા ઓપરેશનો કરી કે બિનજરૂરી ઓપરેશન હોય એવા બધા ઓપરેશનો કરી અને સરકાર પાસેથી ગરીબ મારફતે પોતાના અંગત સ્વાર્થ માટે જે લાભ મેળવે છે એ લાભ ન થવા જોઈએ અને જે જરૂરિયાત વ્યક્તિ છે એના માટે સરકારનો પૈસો વપરાવવો જોઈએ. આવા લોકો જે માફિયા છે, જે ખોટી રીતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસો કરે છે અને હવે પૈસા કમાવા માટે, આર્થિક લાભ લેવા માટે જે આવી પ્રેક્ટિસ કરે છે કે જે ગેરકાયદેસર કહેવાય, એવા સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ. ખાસ તો જે ખ્યાતિકાંડની ઘટના ઘટી, ખ્યાતિકાંડમાં જે પીએમ વાય જે કેનું જે આખું મામલો સામે આવ્યો, તો આ મામલે શું લાગે છે? આ હજુ પણ કેટલાક જે ડૉક્ટર છે તે આવા માલ પ્રેક્ટિસ કરતા હોય એવું લાગે છે તમને? 100% આવા લોકો પકડાય છે. ત્યારે પણ આવા લોકો જે કાર્યવાહી એ લોકો કરે છે ખોટી પ્રેક્ટિસ અને પૈસા કમાવા માટે, એવા લોકો આજની તારીખે કરતા હશે અને ભવિષ્યમાં પકડાશે તો ઘણા લોકો એવા છે કે જે સુધરવાનું નામ નહીં લે. એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને એવા લોકોને થોડુંક અંગત ધ્યાન દઈ, અંગત તપાસ કરાવડાવી, લોકોએ જાગૃતિ લાવીને આવા લોકોને બહાર લાવવા જોઈએ કે જે લોકો ખોટો સરકારી યોજનાનો કે ગરીબોના નામે ખોટી રીતે ડૉક્ટરી પ્રેક્ટિસ કરી અને લાભ ન લઈ શકે. એટલા માટે શું કહેશો કે આયુષ્માન કાર્ડની વાત કરવામાં આવે તો આયુષ્માન કાર્ડ પૈસાથી નીકળે છે, આવી પણ ક્યાંક વિગતો સામે આવી છે. રાજકોટમાં પણ આવી જે તપાસ છે, તપાસમાં ક્યાંક ખુલ્યું છે. અમદાવાદ હોય, બરોડા હોય કે કોઈ નગરપાલિકા હોય, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે જે જરૂરિયાતમંદ લોકોને સુધી યોજના પહોંચાડવાની વાત છે. તો 100% કે જે કંઈ આવી સરકારી યોજનાઓ હોય એ કોઈ પણ કારણોસર રૂપિયા થકી તો ન જ આવતી હોય. આપણે જોવા જઈએ તો જે કાર્ડ હોય એમાં એક લિમિટ સેટ કરીને રાખ્યો કે આટલા લિમિટ સુધી આમાં કોઈ પણ જાતના ઓપરેશન થઈ શકે. જેમ કે અત્યારની હાલની લિમિટ આપણે જોઈએ તો 5 લાખની છે. તો જે પેશન્ટ છે એને એવું દેખાડવાનું નહોતું હતું કે જો ઓપરેશન થઈ ગયા પછી તમારા કાર્ડમાં ત્યાં હાલ કેટલી લિમિટ છે, કેટલા જે લિમિટ છે કેટલી બાકી છે. ક્યાંક ને ક્યાંક ડૉક્ટર આજનો ફાયદો ઉઠાડીને હોસ્પિટલનો પોતાનો જ વિચાર કરીને માત્ર ને માત્ર કારણ વગરના ઓપરેશન કરી નાખે કે પછી પોતાને નિજી સ્વાર્થ માટે કાં સરકાર પાસેથી કાં જે માણસો હોય, જે પીડિત વ્યક્તિ હોય એમની પાસેથી રૂપિયા લઈને ક્યાંક ને ક્યાંક આવા કૌભાંડો કરીને પોતાના સ્વાર્થ આટલું કારણ વગરનું ઓપરેશન કરે અને તેના કારણે માણસના જીવને પણ ખતરો હોય છે. ક્યાંક ને ક્યાંક ડૉક્ટર અથવા હોસ્પિટલ જે કોઈ જેના વિરુદ્ધ સરકારે પગલાં લેવા જોઈએ અને આ પગલાં એવા લેવા જોઈએ કે જ્યારે કોઈક આવો વિચાર આવે ને તો પણ એમને ખબર પડી જાય કે જો આમાં આવ્યા તો સરકાર આપણને ગમે તે રીતે આમાં સંડોવીને જેલ ભેગા કરી આપશે. શું કહેશો? ખાસ તો જે પીએમજેવાય યોજના છે, આ યોજનાના અધિકારીઓ ખરા અર્થમાં સુપરવિઝન કરે છે કે કેમ? લાગે છે તમને કે અલગ અલગ નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં જઈને સુપરવિઝનની કામગીરી આ લોકો કરતા હોય અધિકારીઓ? આમાં તો બધાને પહેલાં એમ કહે છે પીએમજેવાય યોજના છે હેઠળ ગરીબ દર્દી માટે ગવર્મેન્ટે સહાય રૂપે, ટૂંકમાં એને માંદગીમાં સહાયરૂપ બને, જેમ આખા વર્લ્ડમાં
કેમ મેડિકલ અને શિક્ષણ ફ્રી છે એવી રીતે આપણી સરકારે એ યોજના મૂકી છે. તો એના માટે જો ડૉક્ટરો પોતાના પૈસા માટે જેને ખરેખર ઓપરેશનની જરૂર નથી એવા દર્દીને પોતાના ગવર્મેન્ટના પૈસા બચાવી પડવા માટે આખો એનો સ્કાંડ કરી આખો એનો ગ્રુપ બની મોટી મોટી હોસ્પિટલો એમાં જેને ખરેખર બાયપાસ સર્જરી જરૂર નથી તો એને બાયપાસ સર્જરી કરે છે, એન્જિયોપ્લાસ્ટી કરે છે, એમ કરીને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લે છે. અને ખરેખર આ દેશના પૈસા જે લોકો આ રીતે સ્કેમ કરીને લે છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે ડૉક્ટરો એનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ અને નીચે એના ફેમિલીને પણ એની ઇફેક્ટ થાય એવી રીતે કાયદો બનાવે તો જ આ કંટ્રોલમાં થશે. નકર ડૉક્ટર એમ કહે છે મારી હાથ પેઢીનું હાજુ થઈ ગયું છે, હવે હું ભલે જેલમાં હડું અને ઇન ફ્યુચર હું 10-15 વર્ષમાં છૂટી જાય પછી તો આ પૈસા એની પાસે રહેવાના છે. એટલે સરકારે એની ટોટલી મિલકત ટાંચમાં લેવી જોઈએ અને એને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે જે નિર્દોષ લોકો મરી જાય છે, જેને એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી એને એન્જિયોપ્લાસ્ટી કરે તો સાયન્સમાં એવું કહેવામાં આવે છે એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી અને એન્જિયોપ્લાસ્ટી કરે તો એ પેશન્ટને એટેક આવી અને મરી જાય છે. એટલે બિનજરૂરી ઘણા ડૉક્ટરો કરે છે. પ્લસ પાછું બીજું એ છે તો સરકારની 5 લાખની સ્કીમ છે, ખરેખર ઓપરેશનની જરૂર 35,000ની હોય છે, એની જગ્યાએ 3.5 લાખ રૂપિયો લઈ લે છે અને 2 દિવસમાં એને રજા આપી દે છે. તો આના માટે નવા નિયમ સરકારે લાવવા જોઈએ એવી મારી વિનંતી છે. આપ શું કહેશો? ખાસ તો ડૉક્ટરમાં નૈતિકતાનો અભાવ ક્યાંક દેખાઈ રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવે છે અવારનવાર. ન માત્ર એક મોટા શહેરમાંથી પણ નાના ગ્રામ્ય સ્તરથી પણ આ જ પ્રકારના જે સમાચારો છે તે સામે આવે છે. સર્વપ્રથમ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી દેશના નહીં પણ સમગ્ર વિશ્વના અસરદાર સરદાર ડૉક્ટર મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે જ એમનો પાર્થિવ દેહ દિલ્હી ખાતે પંચમહાભૂતમાં વિલીન થયો. ભારે હૃદયે નતમસ્તક થઈને એમને નમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવું છું. જે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ માફિયાઓ જે સફેદ વ્હાઇટ કોલર બની અને ગરીબો પીડિતો શોષિતોનું જે શોષણ કરે છે માત્ર પૈસાની લામાં જે દર્દીઓને હેરાનગતિમાં મૂકી દે છે. બિનજરૂરી એક્સરે કરાવી બિનજરૂરી એક્સરેના રિપોર્ટમાં ઘાલમેલ કરી અને એન્જિયોગ્રાફી કરાવે, એન્જિયોપ્લાસ્ટી કરાવે, હૃદયની અંદર ખોટા સર્જરી કરે અને પાછળ એના પરિવારજનોને પણ મૃત્યુ સુધીનો અહેસાસ દેવડાવતા ડૉક્ટરોની ઉપર આક્રમક કાર્યવાહી થવી જોઈએ અને સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે. અને આવા તત્વો જે અમુક ડૉક્ટરો જે નીકળી પડ્યા છે એ કાન ખોલીને સાંભળી લે કે આ તમારી જે અતિ માનવતા મૂકીને જે આ કાર્ય કરી રહ્યા છો. કેમ કે ડૉક્ટર એ લોકોની અંદર ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે, ત્યારે ડૉક્ટર તેની નૈતિકતા મૂકી એમની નીતિમત્તા મૂકી અને જે અમુક ડૉક્ટરો હાલી નીકળ્યા છે એમને જેલની પાછળ સળિયા ગણવા જોઈએ. અને માનનીય હર્ષભાઈ સંઘવી કહે છે એમ આ લોકોનું પણ વરઘોડું જાહેરમાં નીકળવું જ જોઈએ. ચોક્કસથી આ આપણી સાથે રાજકોટ વાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે આવા જે ડૉક્ટરો જે ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાનો ગેરલાભ રહે છે એવા જે કહી શકાય કે જે ડૉક્ટર છે આ ડૉક્ટર સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે પ્રકારનો જે વરઘોડો જે નીકળે છે એટલે કે ગૃહ મંત્રાલય તરફથી જે પ્રકારની સૂચના મળી છે એવી જ સૂચના ડૉક્ટરો માટે પણ થવી જોઈએ જેથી કરીને આ પ્રકારની જે ઘટનાઓ બંધ થાય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે આવું જાણીએ. સરકાર દ્વારા ગરીબ લોકોને ઇમરજન્સી એટલે કે હોસ્પિટલની અંદર ઇમરજન્સી કોઈ ખર્ચો આવ્યો હોય, અકસ્માત હોય કે કોઈ પણ ઓપરેશન હોય કે લાખો રૂપિયાની સર્જરી હોય તે ન કરી શકતા હોવાના કારણે એક યોજના લાવવામાં આવી અમૃતમ કાર્ડ. તેને અપડેટ કરવામાં આવ્યું. અપડેટ કરીને હાલ PMJY એટલે કે 10 લાખ સુધીનો ખર્ચો છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકાર દ્વારા આપીને ગરીબ લોકોને સહાય કરવામાં આવી રહી છે. પરંતુ જે પૈસાના લાલચુ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે લાલચુ કર્મચારીને લઈને આ યોજના ખરેખર જેને મળવી જોઈએ તેની સુધી પહોંચતી નથી અને 500 રૂપિયામાં જેને જરૂર નથી તેવા લોકો આ યોજનાનો લાભ લે છે. આપણી પાસે એવા જ લોકો છે
જે ખરેખર આ યોજનાનો લાભ માંગે છે. શું કહેશો? 500 રૂપિયાની અંદર કર્મચારી કારના સોદા કરીને ગમે એના કાર કાઢી દે છે. એ કાર્ડનો દુરુપયોગ થાય છે ને હકીકતની અંદર જે ગરીબ માણસો છે એને કાર્ડ મળવા જોઈએ. પૈસાવાળા કાર્ડ કઢાવીને ખોટા ગરીબ માણસને તકલીફ ઊભી કરે છે અને જેને જરૂર છે એને ડોક્યુમેન્ટની હેરાનગતિમાં કાર્ડ નીકળતા નથી. તો એ કાર્ડ એમને ગમે એમ કરીને કઢાવી દો. તેથી ગરીબ માણસોને આ મોતી તળાવ જેવા વિસ્તારોમાં નાના ગરીબ વિસ્તારોમાં એની ખાસ જરૂર છે. તો સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે ગરીબની ઉપર ધ્યાન દઈ અને આ કાર્ડ ગરીબોને મળે એ રીતની વ્યવસ્થા કરે. જી ચોક્કસ, ગરીબોની માટે કાર છે તો સરકાર ગરીબો સુધી કાર્ડ પહોંચે વ્યવસ્થા કરવી જોઈએ. તમે શું કહેશો? અમે તો એ જ કહીએ છીએ કે અમે ગરીબ માણસ ઓળખ કરશું કે નાના માણસ આપવું જરૂરી છે એમ. ને જે 500માં જે કરે છે ને એ બરોબર નથી, પણ હું છે અમે નાના માણસો ગમે એમ કરીને સિક્કા કરીને લઈ શકો એમ. તમે શું કામ કરો છો અને તમારી પાસે કાર છે ખરી? ના, નથી. અમે તો માંગીએ છીએ સાહેબ આપો છે. કોઈ અહીંયા આવ્યું કર્યું કર્મચારી કોઈ? ના, કોઈ નથી આવી. હવે શું કહો છો? અહીંયા સુધી તમારે સુધી આવી ગયા તમે કરશો કે તમે કરી દો એમ. હવે એ ચોક્કસ છે. નાના માણસોની માંગણી છે કે કાર્ડ તેમને મળે. શું કેવું છે તમારું? અમારી જ માંગ છે કે અમને નાના માણસોને આ સહાય મળી શકે, અમે ઘરકામ કરી શકીએ. અહીંયા આવો, વાં જાઓ, અમારે કાંઈ પોઝિશન નથી જવાની. અલ્લાહ ન કરે અમે બીમાર પડ્યા હોય તો અમારે આ કાર્ડની જરૂર પડે તો સરકારને નમ્ર વિનંતી કે અમને આ કાર્ડની જે ચોક્કસ સહાય મળવાનો આ છે. આપ શું કહેશો? 500 રૂપિયા દઈને જે યોગ્ય વ્યક્તિ નથી એને સહાય મળે છે, ખરેખર જેને સહાય જરૂર છે એને નથી મળતી. આ મુદ્દે તમે શું? આ સહાયની જરૂર ખાસ કરીને ગરીબ માણસોને છે, જેવા કે મફતનગરમાં રહે છે એ લોકોને. અહીંયા કોઈ એટલે કોઈ આ કાર્ડ કાઢવા માટે નથી આવતું ને ઓફિસે કઢાવવા જાય બધા તો ત્યાં એ લોકો ધક્કા ખવડાવે છે કે આ કાગળ લઈને આવો, ઓલા કાગળ લઈને આવો, આટલા પૈસા આપો. એ લોકોની ભૂલ છે. અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે ગરીબ માણસોને જેને ખાસ આ કાર્ડની જરૂર છે એ લોકોને આ કાર્ડ આપો. જે અમીર માણસો છે એની પાસે તો પૈસા છે જ તે કે એ લોકો ઓપરેશન કરાવી શકે. જે ખાસ જરૂર છે એ ગરીબ માણસોને છે. અમારી આટલી વિનંતી છે કે આ કાર્ડ ગરીબ માણસોને મળવા જોવે. જી ચોક્કસ, પૈસાવાળા તો પોતાનું ઓપરેશન કરાવી શકે પણ ગરીબને નથી મળતું. શું કહેશો તમે શું કહેશો? અત્યારે અમારે ગરીબ પરિસ્થિતિ છે તો અમને આ બીમારીમાં અમને લાભ મળે તો અમને વધારે સારું લાગે. 500 રૂપિયા દઈને અન્ય લોકો સહાય લઈ લે છે. તમારા સુધી આ યોજના પહોંચી છે? કોઈ આવ્યું કે કાર્ડ કેવી રીતના નીકળે એવી ખબર છે કે નહીં? તો શું માંગો છો સરકારને? અત્યારે અમારે સરકાર માટે સહાય અમને આપે તો અમને બહુ સારું લાગે. સરકાર એવી વ્યવસ્થા કરે કે આ લોકો સુધી પહોંચે. તમે શું કહેશો? તમને પણ કાર્ડની જરૂર હોય અને તમારી પાસે કાર્ડ નથી તો સરકારને શું? અમારે જીવન પણ અમારી પાસે ટેમ જ ન હોય, દોડાદોડી કરે માનો તો અમને એ લોકો કાઢી નથી આપતા. કેમ કે ડોક્યુમેન્ટ પૂરા હોય ને આ લાવો ઓલું લાવો એમ કહે અમને. અમારી પાસે હોય તો અમને કાઢી આપે ને. અમારે અત્યારે જરૂર છે. મને ખુદને તકલીફ છે. આઈસીયુમાં મને 10 દી પહેલાં જ દાખલ કરી હતી, પણ ન હોય સાહેબ તો આપણે ક્યાંથી કાઢવાના કયો ડોક્યુમેન્ટ? એ અમને કાંઈ કોઈ જાતનો સહાય નથી આપતા સરકાર. અમને આપે એની માંગ છે અમારી. જી ચોક્કસ, આ જે વિસ્તાર છે તે વિસ્તાર સ્લમ વિસ્તાર કહી શકાય કે જ્યાં આગળ લોકો ને ખરેખર આ યોજનાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ પૈસાના લાલચો હોય છે. જે લોકોને ખરેખર જરૂર છે તેમને ડોક્યુમેન્ટના કારણે ધક્કા ખાવા પડે છે, લોકોને સહાય નથી મળતી અને વચોટિયા છે તે વહીવટ કરીને રૂપિયાની લાલચ રાખીને રૂપિયા કમાઈને જેને જરૂર નથી તેની પાસે ડોક્યુમેન્ટ પણ ન હોય, તે લાયકાત પણ ધરાવતા ન હોય તે યોજનાનું, તેમ છતાં આ યોજનાના લાભ લે છે અને તે સાબિત પણ થયું છે. પરંતુ જોવાનું એ રહ્યું કે તાજેતરમાં જ ભાવનગરની મુલાકાતે ગઈકાલે જે રીતના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે કોઈ લોકોને છોડવામાં નહીં આવે. પીએમજે આ યોજનાનો ગેરઉપયોગ જે હોસ્પિટલે કર્યો હશે તેમની પણ તપાસ થશે. પણ હવે આરોગ્ય વિભાગના આરોગ્ય મંત્રીને સરકાર આવા સ્લમ વિસ્તારોની અંદર પોતાની ટીમ મોકલશે અને જેને જરૂર છે તે લોકોને આયુષ્યમાન કાર્ડની પીએમજેવાય કાર્ડની ઉપલબ્ધિ કરાવશે કે નહીં, શું નિર્ણય રહેશે તો જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ ભાવનગર. આગળ વાત કરીશું આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, શું છે તેમનો મત, આવો સાંભળીએ. સરકારની
આપેલી યોજનાઓ કે પછી વ્યવસ્થાઓ આ તમામ જે છે એ લોકોના ફાયદા માટે છે, પરંતુ એનો દુરુપયોગ એવું લાગી રહ્યું છે કે બાબુઓ કહો કે અધિકારીઓ કહો કે પછી તબીબો કહો, આ તમામ કરી રહ્યા છે માત્ર એક સાઇન કરીને દર્દીનો જીવ જે છે ડોક્ટરના હાથમાં આપી દે છે અને એ કાર્ડનો ફાયદો થાય છે તબીબોને, કારણ કે ખિસ્સામાં જે જાય છે પૈસા એ તબીબોના અને દર્દી માત્ર એક કાર્ડ રાખે છે. દર્દીને લાગે છે કે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે, પરંતુ આ સુવિધાનો દુરુપયોગ અધિકારી બાબુએ માત્ર એક સાઇન કરીને લઈ લેતા હોય છે. ત્યારે સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે આ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સર, સૌપ્રથમ આપણા પાસે માંગીશ અને જાણવા માંગીશ, જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો જે રેલો હતો આપણે બધા જ જાણીએ છીએ કે હવે ક્યાં પહોંચ્યો છે અને હવે આગળ શું થઈ રહ્યું છે, પરંતુ આ રેલાને લઈને હવે કેટલીક વાતો પણ સામે આવે છે કે અધિકારીઓ દ્વારા, ખાસ કરીને આરોગ્ય અધિકારીઓ દ્વારા માત્ર સાઇન કરીને જે છે ને એ કાર્ડ આપી દેવામાં આવી રહ્યા છે. શું માનો છો? સૌથી પહેલાં તો સરકારે ગરીબોના કલ્યાણ માટે બહુ સરસ સ્વાસ્થ્ય માટેની યોજનાઓ તૈયાર કરી છે. સરકારનો ઉદ્દેશ છે ગરીબોની સારી રીતે સેવા થઈ શકે. આજના સમયની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિને કંઈ તકલીફ હોય તો એ હોસ્પિટલ જાય તો એની પાસે એટલી આવકનું કોઈ સોર્સ નથી હોતો, પરિણામે સરકારે એ લોકોને સરળતાથી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરસ મજાની યોજનાઓ સરકારે બહાર પાડી છે, પરંતુ એ સરકારની યોજનાઓનો દુરુપયોગ જે રીતે થઈ રહેલો છે એ ખરેખર ખૂબ નિંદનીય બાબત છે. ખાસ કરીને જે દર્દીઓ છે એ ડૉક્ટરોને ભગવાન માને છે અને એ ભગવાન માનીને એની પાસે ઉપચાર માટે જતા હોય, ત્યારે ડૉક્ટર થઈને જો આ પ્રકારના કૃત્યો કરવામાં આવે એ ખૂબ જ નિંદનીય બાબત કહેવાય. એમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, એ લોકો પણ આમાં જોડાયેલા છે. તો આ બધા લોકોએ ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એ ખરેખર ખૂબ જ અયોગ્ય પ્રવૃત્તિ છે અને બહુ સખત શબ્દોમાં એને વખોડી કાઢવી જોઈએ. ચોક્કસથી ખૂબ જ સખત શબ્દોમાં એને વખોડવામાં તો આવી રહી છે, પરંતુ આ માત્ર સાઇન લઈને આ રીતે આરોગ્ય જે અધિકારીઓ હોય છે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો એવું લાગે છે. હા, સાચી વાત છે, સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે સરકારે જ્યારે આટલી સરસ યોજના બહાર પાડી છે ત્યારે માત્ર ગરીબ માટે વિચારીને અથવા તો મધ્યમ વર્ગીયો માટે જ્યારે વિચારીને આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવામાં આવી અને આટલી સરસ યોજના બહાર પાડવામાં આવી, ત્યારે મધ્યમ વર્ગનું માણસ અને ગરીબ વર્ગનું માણસ આમાં કેટલું લાચાર બની ગયું તે આપણે આવા કૌભાંડોથી ખ્યાલમાં આવી રહ્યું છે. પૈસા કમાવાનું સાધન આજે આ યોજનાઓને બનાવી દેવામાં આવ્યું છે, જે ખૂબ નિંદનીય પાત્ર કહેવાય. અને સરકારે આટલું સરસ આયોજન કરવામાં જો આ લોકો નથી આપણને સાથ આપી રહ્યા તો એ લોકો નિંદાને પાત્ર છે. અને સરે કહ્યું તે રીતે સાચી વાત છે, ખૂબ ખરાબ રીતે એ લોકોની નિંદા થવી જોઈએ. નિંદા થવી જોઈએ ચોક્કસથી મેમ, પણ ક્યાંક સજાની જોગવાઈ પણ શું લાગે છે કે એ લોકોને કોઈ સજા કે કોઈ દંડ થવો જોઈએ કે જેનાથી અન્ય લોકો આ રીતે લોકોની સાથે રમત ના રમે અને સરકારનો પણ જે યોજના છે એનો દુરુપયોગ ના કરે? તમે સજા નહીં આપશો ને તો તે લોકોને ખબર નહીં પડે કે આ કેટલો ગંભીર ગુનો હતો. જ્યારે કોઈ ગરીબ માણસ તમારા પર વિશ્વાસ મૂકીને તમને પોતાનું આરોગ્ય જેવી બાબત, કારણ કે તમે જાણો છો કે એક માત્ર ડૉક્ટરના પાસે જઈએ છીએ તો એક માત્ર ફાઇલના 500 ને 1000-1500નો ચાર્જ થઈ જતો અને ત્યાર પછીની દવાઓથી માંડીને કેટલું લાંબુ બિલ બની જાય છે અને એક સામાન્ય વર્ગનું અથવા ગરીબ માણસ એને નથી કરી શકતું કેર. ત્યારે જ્યારે સરકારની યોજનાઓ થકી જો એને સારી એવી મૌલિકતા રૂપે એને ઉપચાર મળી રહેતા હોય અને ત્યારે આવા જો કિસ્સાઓ થતા હોય તો આવાને સજા આપો તો જ તે લોકો આગળ જતાં અટકી શકે. ચોક્કસથી, તો જ એવા લોકો આગળ જતા અટકી શકે. પરંતુ સવાલ તો પણ એ જ થાય છે કે આ જે અધિકારીઓ છે, ખાસ કરીને આરોગ્ય અધિકારીઓ કહો, તબીબો કહો, એ પોતાની મનમાની કરી રહ્યા છે એવું લાગે છે. હા, ચોક્કસ એ લોકો ખરેખર આ જે કૃત્ય કરી રહ્યા છે એ બિલકુલ યોગ્ય નથી અને એ લોકો સજાને પાત્ર તો છે જ અને માનવતાને શરમાવે ને એ પ્રમાણેના એ લોકો કામ કરી રહ્યા છે. એટલે એ લોકો ખરેખર સજાને પાત્ર છે. એ લોકોને સજા થવી જ જોઈએ, તો જ ખબર પડશે કે ખરેખર આ જે કૃત્ય આપણે કરી રહ્યા છે એ કોઈના જીવ સાથે ખેલ રમી રહ્યા છે. એ લોકો ખરેખર કોઈના જીવ સાથે તો ચેડા છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે તો આજે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ ઘણો બધો કરીએ છીએ અને ખ્યાતિ હોસ્પિટલનો જે કાર્ડ છે એ કોઈથી છુપાવેલો નથી, પરંતુ હવે આ ખ્યાતિ હોસ્પિટલનો જે કાર્ડ છે માત્ર 500 રૂપિયાની અંદર આ રીતે કામ થઈ જતું હોય એટલે કેટલું વ્યાજબી ગણાય છે એને?
એ વ્યાજબી તો યોગ્ય છે જ નથી. સરકારશ્રીનો જે હેતુ છે કે આ યોજના દ્વારા તમામ ગરીબ લોકોને સારવાર મફત મળી રહે અને સરળતાથી મળી રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને આવી મોટી મોટી હોસ્પિટલો આની અંદર મેના પીપળા ચાલી રહ્યા છે. જેમ કે આ ખ્યાતિ હોસ્પિટલનો કિસ્સો આપણે જોતા એવી તો ઘણી બધી હોસ્પિટલ હશે અને ત્યાં આવું ચાલી જ રહ્યું છે, તો ખરેખર આની પારદર્શક તપાસ થવી જોઈએ અને ચોક્કસ જે કંઈ જવાબદાર હોસ્પિટલો છે એના જે કંઈ લાયસન્સ છે કે સર્ટિફિકેટ છે એ રદ થવા જોઈએ, માન્યતા રદ થવી જોઈએ અને જે જવાબદાર અધિકારી છે એને એના પદ પરથી એને સસ્પેન્ડ કરવા જોઈએ અને સજા પણ થવી જોઈએ. ત્યારે આવનારા સમયની અંદર લોકોને સરકાર ઉપર વિશ્વાસ રહેશે અને પારદર્શક વહીવટ થઈ શકશે. એટલે ખરેખર આવી જે ઘટનાઓ બને છે એ વખોરવા લાયક છે, નિંદાત્મક છે. ચોક્કસ એને સજા થાય એ જરૂરી છે અને જરૂરી છે. પણ ક્યાંક ને ક્યાંક જે આવા અધિકારીઓ છે એમના દિલની અંદર કોઈ ડર કે કોઈ ભય નથી હોતો, જેના કારણે જ તેઓ દ્વારા આ રીતના કૃત્ય કરવામાં આવે છે કે આ રીતના સરકારની યોજના કહો કે પછી માત્ર એક સાઇનની ઓથોરિટી જો તેમને મળી જાય છે ને તો એવું લાગે છે કે જાણે ભગવાન પણ તેઓ જ બની ગયા છે. શું લાગે આપને? આમાં ઉપરથી માંડીને દરેક અધિકારીઓ અંદર સંડોવાયેલા હોય છે, જેને કારણે નીચા મતલબ કે એની નીચેના કેડરના જે અધિકારીઓ છે એ ખુલ્લેઆમ આ કામ કરે છે અને ખબર જ છે કે મને કંઈ બી થશે તો ઉપર મારા ઉપરી અધિકારી છે જ જે મને આમાંથી બચાવી લેશે અને એને કારણે જ આ બધા જે બનાવો બને છે એ બનાવો બની શકે છે. ખરેખર તો સરકારે આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ અને જે કોઈ આમાં સંડોવાયેલા અધિકારીઓ છે એને ચોક્કસ સસ્પેન્ડ કરવા જોઈએ, જેને કારણે બીજા અધિકારીઓ પણ આવું હીન કૃત્ય કરતા અટકે. અને ખાસ કરીને ડૉક્ટરોના પણ લાયસન્સ રદ કરવા જોઈએ, કારણ કે ડૉક્ટરને આપણે ભગવાન માનીએ છીએ. ડૉક્ટરને યમના ભાઈ કીધા છે એમ તો, કે ડૉક્ટર એ યમનો બીજો ભાઈ છે. ખરેખર આવી જે કહેવત પડી છે એ આવા અમુક ડૉક્ટરોને કારણે સારા ડૉક્ટરો પણ આમાં વગોવાય છે. તો ડૉક્ટરે પણ ચોક્કસ આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસ. એટલે પછી આરોગ્ય અધિકારી હોય કે પછી આ ડોક્ટર બાબુઓ હોય કે પછી કેબિનમાં બેઠેલા બાબુ હોય, આ તમામ જે માત્ર સાઇન કરીને આ રીતે સરકારની યોજનાનો મિસયુઝ કરતા હોય કે પછી જે રીતના ખ્યાતિ જે હોસ્પિટલ છે જેનો કાંડ બહાર આવ્યો અને હવે એનો રેલો જે છે એ આ રીતે પહોંચ્યો છે અને એની અંદર પાછું કહી શકાય કે જે લોકો ના જે ઓપરેશનો થઈ ગયા હોય કે પછી સ્ટેન્ડ નખાયા હોય કે કોઈ પણ જાતના કોઈ પણ ટ્રીટમેન્ટ થયા હોય તે તમામ જે છે રામ ભરોસે તો મુકાઈ જ ગયા છે, પણ આ ઘટનાને જે છે લોકો વખોડી રહ્યા છે અને કડકથી કડક સજા જે આરોગ્ય અધિકારી માત્ર સાઇન કરીને આપી દે છે ને એને થવી જોઈએ એવું પણ સ્પષ્ટ સુરત ખાતે લોકો કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.